નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે જે કંપની ભારતમાં ફક્ત વ્યાપાર કરવા આવી હતી એણે જ આપણા આજના લોકતંત્રનો પાયો કેવી રીતે નાખ્યો? આ કોઈ નાની સૂની વાત નથી. આ તો લગભગ 200 વર્ષની એક લાંબી, જટિલ અને સાચું કહું તો ખૂબ જ રોચક કાયદાકીય સફર છે. તો ચાલો આજે આપણે એ જ સફર પર નીકળીએ, વ્યાપારથી શાસન સુધીની આ ગાથાને સમજીએ. અને આ આખી વાતનો સૌથી મોટો સવાલ પણ આજે છે કે ભાઈ, એક સામાન્ય વેપારી ચાર્ટર જે 16મી સદીમાં બન્યો હશે એ કેવી રીતે 1 અબજથી વધુ લોકોના દેશના કાયદાકીય માળખાનો આધાર બની શકે? મતલબ, એક કંપની જે અહીં મરી મસાલા અને કાપડ વેચવા આવી હતી એના નિયમોમાંથી આખા દેશનું બંધારણ કેવી રીતે બન્યું? આ જે પરિવર્તન છે ને, એની વાર્તા જ ગજબની છે. તો આખી વાર્તા શરૂ થાય છે છેક 1600ની સાલમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપની બની. એનો હેતુ એક જ હતો, બસ વેપાર કરવો, બીજું કંઈ નહીં. પણ પછી 1765માં એક મોટો ટ્વિસ્ટ આવ્યો. કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની મળી ગઈ. હવે દીવાની એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો ટેક્સ ઉઘરાવવાનો હક. અને જેવો આ હક મળ્યો, કંપની ફક્ત વેપારી ના રહી, એ તો શાસક બની ગઈ. હવે તમે જ વિચારો, એક પ્રાઇવેટ કંપની આટલી બધી પાવરફુલ બની જાય તો લંડનમાં બેઠેલી સરકારને ચિંતા તો થાય જ ને. બસ એટલે જ બ્રિટનની સંસદને આ મામલામાં સીધું જ કૂદવું પડ્યું. સારું, તો આ આખી 200 વર્ષની સફરને સહેલાઈથી સમજવા માટે આપણે એને 2 મોટા ભાગમાં વહેંચી દઈએ. પહેલો ભાગ છે કંપની શાસન, એટલે કે 1773થી 1857 સુધીનો સમય. આ સમયમાં બ્રિટિશ સરકારનો મુખ્ય હેતુ શું હતો ખબર છે? પોતાની જ કંપની પર, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર લગામ કસવાનું. અને બીજો ભાગ છે તાજ શાસન, જે 1858થી 1947 સુધી ચાલ્યો. આમાં શાસન સીધું જ કંપનીના હાથમાંથી લઈને બ્રિટિશ સરકારના હાથમાં આવી ગયું. તો ચાલો એક પછી એક બંનેને સમજીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા તબક્કાથી, કંપની શાસનથી. સવાલ એ હતો કે લંડનમાં બેઠેલી પાર્લામેન્ટ હજારો માઇલ દૂર ભારતમાં ફેલાયેલી આ શક્તિશાળી કંપનીને કંટ્રોલ કરે તો કરે કેવી રીતે? જુઓ, સેન્ટ્રલાઇઝેશન એટલે કે કેન્દ્રીય શાસન તરફનું પહેલું મોટું પગલું ભરવામાં આવ્યું 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી. આ કાયદાએ શું કર્યું? એને બંગાળના ગવર્નરને પ્રમોશન આપીને બનાવી દીધા ગવર્નર જનરલ ઓફ બેંગોલ. અને એટલું જ નહીં, મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીને પણ એમના અંડરમાં મૂકી દીધી. સમજો કે આ પહેલીવાર હતું જ્યારે ભારતમાં એક સેન્ટ્રલ બ્રિટિશ ઓથોરિટી બનાવવાનો પાયો નંખાયો. પછી આવ્યો 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. આનાથી બ્રિટિશ સરકારની પકડ ઓર મજબૂત બની. એમણે એક બહુ હોશિયારીભર્યું કામ કર્યું. કંપનીના કામને 2 ભાગમાં વહેંચી દીધું. એક વ્યાપાર અને બીજું રાજકારણ. કહ્યું કે ભાઈ, વ્યાપારનું કામ કંપની સંભાળે, પણ રાજકીય અને લશ્કરી નિર્ણયો માટે તો લંડનમાં એક બોર્ડ ઓફ કંટ્રોલ બેસશે. એટલે કે એક રીતે ડ્યુઅલ ગવર્નમેન્ટ કે દ્વિશાસન પદ્ધતિ શરૂ થઈ. હવે આપણે પહોંચ્યા સેન્ટ્રલાઇઝેશનના પીક પર, 1833નો ચાર્ટર એક્ટ. આ એક્ટ એ કંપની રાજમાં કેન્દ્રીકરણનો અંતિમ અને સૌથી મોટો અધ્યાય હતો. આણે શું કર્યું? બંગાળના ગવર્નર જનરલને સીધા જ આખા ભારતના ગવર્નર જનરલ બનાવી દીધા. મતલબ કે હવે બધી જ સિવિલ અને મિલિટરી પાવર એક જ વ્યક્તિના હાથમાં. આનાથી વધારે કેન્દ્રીકરણ શું હોઈ શકે? તો બધું આમ કેન્દ્રીયકૃત રીતે ચાલી રહ્યું હતું. પણ પછી આવ્યો 1857નો એ વર્ષ. ભારતના ઇતિહાસનો એક એવો ભૂકંપ જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા. 1857નો વિપ્લવ. બસ આ એક જ ઘટનાએ બધું જ, શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. આ પછી કશું જ પહેલાં જેવું નહોતું રહેવાનું. 1857ની એક ક્રાંતિની આગ એટલી ભયંકર હતી કે બ્રિટિશ સરકારને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ કે હવે એક વેપારી કંપનીના ભરોસે ભારત જેવા વિશાળ દેશનું શાસન ચલાવી શકાય નહીં. અને બસ અહીંથી જ આપણી વાર્તાનો બીજો અને સૌથી મહત્વનો અધ્યાય શરૂ થાય છે, તાજનું શાસન. તો વિપ્લવનું સૌથી પહેલું અને સૌથી મોટું પરિણામ શું આવ્યું? 1858નો ભારત સરકાર અધિનિયમ. આ એક જ કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લગભગ 250 વર્ષ જૂનું શાસન ખતમ, હંમેશા માટે. ભારતની સત્તા સીધી જ બ્રિટિશ તાજ એટલે કે મહારાણીના હાથમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. અને જે પદ ગવર્નર જનરલનું હતું એનું નામ બદલીને વાઇસરોય કરી દેવાયું. વાઇસરોય એટલે રાજા કે રાણીનો પર્સનલ પ્રતિનિધિ. આ આખી સફરમાં 3 મોટા પદ આવ્યા.
અને એના પહેલા અધિકારી કોણ હતા એ જાણવું રસપ્રદ છે. તો બંગાળના પહેલા ગવર્નર જનરલ હતા વોરેન હેસ્ટિંગ્સ. પછી જ્યારે આખા ભારતનું પદ બન્યું ત્યારે ભારતના પહેલા ગવર્નર જનરલ બન્યા લોર્ડ વિલિયમ બેન્ટિક. અને છેલ્લે જ્યારે તાજનું શાસન આવ્યું ત્યારે ભારતના પહેલા વાઇસરોય બન્યા લોર્ડ કેનિંગ. આ 3 નામ 3 અલગ અલગ યુગની શરૂઆત દર્શાવે છે. તાજ શાસન આવ્યા પછી એક નવી વસ્તુની શરૂઆત થઈ. બહુ જ ધીમી શરૂઆત, પણ થઈ ખરી. એ હતી શાસનમાં ભારતીયોને સામેલ કરવાની પ્રક્રિયા. જુઓ, 1861ના એક્ટમાં પહેલીવાર વાઇસરોયની કાઉન્સિલમાં કેટલાક બિનસરકારી ભારતીયોને જગ્યા મળી. પછી 1892માં એમની સંખ્યા થોડી વધારવામાં આવી, પણ એક મોટો ફેરફાર આવ્યો 1909ના મોર્લે મિન્ટો સુધારામાં. આમાં મુસ્લિમો માટે સેપરેટ ઇલેક્ટોરેટ એટલે કે અલગ મતદાર મંડળની વ્યવસ્થા દાખલ કરવામાં આવી. આનો મતલબ એ હતો કે મુસ્લિમ ઉમેદવારને ફક્ત મુસ્લિમ મતદારો જ વોટ આપી શકે. આ એક એવો નિર્ણય હતો જેની ભારતના રાજકારણ પર ખૂબ જ ઊંડી અને લાંબા ગાળાની અસરો પડી. પછી 1919માં ડાયાર્કી નામની એક નવી અને સાચું કહો તો થોડી ગૂંચવણભરી સિસ્ટમ આવી. ચલો એને સહેલાઈથી સમજીએ. પ્રાંતોમાં સરકારના વિષયોને 2 લિસ્ટમાં વહેંચી દેવાયા, ટ્રાન્સફર્ડ અને રિઝર્વ્ડ. જે ઓછા મહત્વના વિષયો હતા જેમ કે શિક્ષણ, આરોગ્ય, એ ટ્રાન્સફર્ડ લિસ્ટમાં ભારતીય મંત્રીઓને અપાયા. પણ જે મુખ્ય વિષયો હતા જેમ કે ફાઇનાન્સ, પોલીસ, એ રિઝર્વ્ડ લિસ્ટમાં અંગ્રેજ ગવર્નરે પોતાની પાસે જ રાખ્યા. એટલે પાવર તો આપ્યો, પણ નામનો જ. અને હવે આપણે આવીએ છીએ એ કાયદા પર જે બ્રિટિશ રાજનો સૌથી મોટો, સૌથી વિગતવાર અને કદાચ સૌથી મહત્વપૂર્ણ કાયદો હતો. ભારત સરકાર અધિનિયમ 1935. આ કાયદાનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે આપણા આઝાદ ભારતના બંધારણનો મોટા ભાગનો ઢાંચો, એની બ્લૂપ્રિન્ટ આ જ કાયદામાંથી લેવામાં આવી છે. તો આ 1935ના કાયદામાં શું શું હતું? સૌથી પહેલાં તો એણે એક ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાની વાત કરી, જેમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓ બંને સામેલ હોય. બીજું, પ્રાંતોમાંથી પેલી જટિલ ડાયાર્કી સિસ્ટમને ખતમ કરી દેવામાં આવી અને એમને ઘણી વધારે સ્વાયત્તા આપવામાં આવી. અને હા, એક બહુ જ મોટું કામ એ થયું કે દેશની આર્થિક કરોડરજ્જુ સમાન આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ આ જ કાયદા હેઠળ થઈ. તો 200 વર્ષની આટલી લાંબી, સંઘર્ષોથી ભરેલી સફર હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી રહી હતી. હવે સમય હતો એ છેલ્લા કાયદાનો, જે બ્રિટિશ રાજના અંત પર સત્તાવાર રીતે મોહર લગાવવાનો હતો. એક જ વર્ષ, પણ એણે એક આખા સામ્રાજ્યનો સૂર્યાસ્ત અને 2 નવા દેશોનો સૂર્યોદય જોયો. વર્ષ હતું 1947. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. આ ફક્ત એક કાયદો ન હતો, આ તો સત્તાના ટ્રાન્સફરનું ઓફિશિયલ ડોક્યુમેન્ટ હતું. આ જ કાયદાએ 15 ઓગસ્ટ 1947થી ભારતને એક આઝાદ અને સાર્વભૌમ દેશ તરીકે જાહેર કર્યો. આ છેલ્લા એક્ટે 3 મુખ્ય કામ કર્યા. પહેલું, ભારતમાં બ્રિટિશ શાસનનો હંમેશા માટે અંત. બીજું, દેશનું 2 ભાગમાં વિભાજન, ભારત અને પાકિસ્તાન. અને ત્રીજું, વાઇસરોયનું જે પદ હતું એને પણ નાબૂદ કરી દેવાયું. એક નવા યુગની શરૂઆત તો થઈ, પણ એ વિભાજનની એક મોટી અને ઊંડી વેદના સાથે થઈ. અને હવે સત્તાનું હસ્તાંતરણ સાચા અર્થમાં થયું હતું. દેશનું સુકાન હવે ભારતીયોના હાથમાં હતું. જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, ડોક્ટર આંબેડકર જેવા દિગ્ગજ નેતાઓ દેશને ચલાવવા માટે તૈયાર હતા. આ માત્ર એક કેબિનેટ નહોતી, આ કરોડો ભારતીયોની આશાઓ અને સપનાઓનું જીવંત સ્વરૂપ હતું. સાચા અર્થમાં સ્વરાજની શરૂઆત અહીંથી થઈ. તો આખી વાતનો સાર શું છે? આ 200 વર્ષની સફર પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે જે કાયદાઓ મૂળભૂત રીતે તો એક કંપનીને કંટ્રોલ કરવા અને પછી એક સામ્રાજ્ય ચલાવવા માટે બનાવવામાં આવ્યા હતા, શું એ જ કાયદાઓએ કદાચ અજાણતા જ એ સામ્રાજ્ય પછી આવનારા દેશ એટલે કે આઝાદ ભારત માટે એક આખું બંધારણીય માળખું, એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દીધી હતી? આ એક એવો સવાલ છે જે આપણને આ ઐતિહાસિક વારસાની જટિલતા પર વિચારવા માટે મજબૂર કરે છે.